બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના બની છે। શહેરની સર્વોદય બેંક પાસે ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટતા રિક્ષામાં બેઠેલી એક નિર્દોષ મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી। આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। ખભે બંદૂક ચડાવતા સમયે ટ્રિગર દબાયું। મળતી માહિતી મુજબ સર્વોદય બેંકની બહાર ફરજ પર તૈનાત સિક્યોરિટી ગાર્ડ પોતાની બંદૂક ખભે ચડાવી રહ્યો હતો। આ પ્રક્રિયા દરમિયાન અચાનક ટ્રિગર દબાઈ જતા બંદૂકમાંથી ગોળી છૂટી હતી। આ ગોળી બેંકની બહાર ઊભેલી એક રિક્ષામાં બેઠેલી મહિલાની પીઠના ભાગે વાગી હતી। રિક્ષાના પાછળના ભાગને ચીરીને ગોળી મહિલાના શરીરમાં ઘૂસી ગઈ હતી। ભોગ બનનારની ઓળખ અને સારવાર। આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાની ઓળખ શંકરીબેન ઠાકોર રહેવાસી રાણપુર ડીસા તરીકે થઈ છે। ગોળી વાગતા જ મહિલા રિક્ષામાં જ ઢળી પડી હતી। તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જોકે તેમની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે। પોલીસ કાર્યવાહી અને તપાસ। આ ઘટનાની જાણ થતાં જ ડીસા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સિક્યોરિટી ગાર્ડની હથિયાર સાથે અટકાયત કરી છે। આ ઘટના ગાર્ડની બેદરકારીને કારણે બની કે બંદૂકમાં કોઈ ટેકનિકલ ખામી હતી। સાર્વજનિક સ્થળો પર સુરક્ષા કર્મીઓ દ્વારા હથિયારના હેન્ડલિંગમાં રાખવામાં આવતી બેદરકારી સામે કડક પગલાં લેવાય। હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જાહેર સ્થળો પર સુરક્ષા માટે તૈનાત હથિયારધારી ગાર્ડની આવી બંદૂક ગંભીર ભૂલ સામાન્ય નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે। અહેવાલ અલ્પેશસિંહ વાઘેલા, અજોડ આવાજ, બનાસકાંઠા।